માસી અને મમ્મી બનાવે છે અહીંયા રસોઈ. ચાલો ફેમિલી, તમે પણ લચ્છી પીવા હાલો, પેપ્સી પી લેવીએ. તમે પણ રસમ ફોરવા હું કઈ શકું, કારણ કે મારી યુટ્યુબ ચેનલ છે. ગોમરી જમવા બધા બેસી ગયા છે. હરે હરે મહાદેવ, જય ભોળાનાથ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં હશો ને? અમથા પણ આપણા વિડીયો જોવે ને મજામાં જ હોય. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ફેમિલી મજાક મૂકો. આજે છે માસીના ઘરે ડેતું ને માસીના ઘરેથી જવાનું છે મામાના ઘરે, કારણ કે ત્યાં તેડવાના છે રાંડલમાં. તો જો ગાઈસ, અહીંયા માસા અને દીદી બિરાડીને આંખમાં ટીપા નાખતા હતા, પણ બિરાડી તો એવી જાય ને તો આંખમાં ટીપા નહોતા નાખવા, બોલો ગાઈસ. અને પછી તો દીદીએ મગજ હકાવીને પછી આંખમાં ટીપા નાખી દીધા હતા બિરાડીના. પછી તો એ સીધી ભાગી જ ગઈ હો. અને ભાગતી ભાગતી પછી બીજા બિલાડીની પાસે બેન જો બે કેવા શાંતિથી બેઠા છે અને જોવે છે બહારનો વ્યૂ. ફાઇનલી ગાઈસ, હવે આપણે બ્રશ બધું કરી દીધું છે ને હવે તો આપણે કરવાનો હતો નાસ્તો. અત્યારે નાસ્તામાં તો જોવો ગાઈસ કેટલી બધી વાનગી છે. આના નામ લેવા બેહું તો સવાય પડી જાય ક્યાં. અત્યારે આપણે નાસ્તો ઝટપટ કરી લીધો બધા સાથે. અને તમે પણ આવી જાઓ સવારનો નાસ્તો કરવા. અને મમ્મી અહીંયા ધોતા હતા વાસણ. ના રે ના છે મારા માસીને એને અહીંયા હર્ષી છે. હર્ષિત તો જો ગાઈસ, અત્યારે તો આપણે નાહી દીધું હોય તો આપણે બિરાડીને તો નાવું જ પડે ને. તમને તો ખબર છે કે બિરાડી નાવામાં કેટલા નખરા કરે. તો બસ આ બિરાડીને પણ એમ જ હતું કે કેટલા નખરા કરતી હતી. આજે તો ઓછા નખરા કરતી હતી, બોલો. અને પછી તો જો ગાઈસ, એને રૂછવાની હતી તે ભાઈ રૂછતો હતો હસ્યું. અને પછી જો અહીંયા અંદર પેકિંગ શરૂ થાય છે, કારણ કે આજે આપણે જવાનું છે મામાના ઘરે. તો જો અહીંયા નિશુ દીદી પણ પેકિંગ કરે છે. અને ગાઈસ, પછી તો કચરાવાળા આવી ગયા હતા કચરો લેવા. અને પછી મમ્મી અને શીરુમાસી બનાવતા હતા રસોઈ. જો ગાઈસ, રસોઈ બનાવતા હતા. અને અહીંયા હર્ષુઈ પણ અહીંયા મારી બાજુમાં જ હતો, એ પણ મારી સાથે. મેં કીધું ચાલ આપણે બે વિડીયો ઉતારતા તે આવો તો. અને ફાઇનલી ગાઈસ, બપોરનું જમવાનું બની ગયું હતું ને બપોરનું જમવાનું તો એટલું મસ્તીનું હતું ને એની તો કાંઈ વાત જ નથી હો. મારું તો પેટ ભરાઈ ગયું પણ મન ન ભરાય, મેં એટલું ખાધું, બોલો. અને ગાઈસ, તમને ખબર છે કે તડકા તો કેટલા પડે છે અત્યારે. તો પછી તો આપણે ખાઈ દીધી હતી કોરેતી ને હળવા જો બિલાડીને પણ કોરેતી ખાધા તો એવી ચટ કરી ગઈ ને બિલાડી તો કોરેતીને. અને તો હવે આપણે નીકળી ગયા હતા ગાઈસ મામાના ઘરે જવા માટે. અને જો ગાઈસ, આપણે બધા થેલા પેકિંગ થઈ ગયેલા હતા. અને અમે મામાના ઘરે જઈએ છીએ 9 જણાના 9 થેલા. અને જો ગાઈસ, બસની વાત જોતા હતા અમે અહીંયા. નીલભાઈ હાય કહી દે, હાય. અને જો ગાઈસ, હવે આપણે ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. અને આ છે નહીં ભાઈ, તમે તો ને જોઈ શકતા હોય, તમે વિચારમાં હશો કે આ કોણ છે. તો આ નહીં ભાઈ છે મારા મામાનો છોકરો. અને આ છે મામી અને માસી ને લોકો બેસી ગયા હતા પાછળ અને અમે બેઠા હતા આગળ. અને તો જો ગાઈસ, હવે આ શું છે, કયા ગામમાં છે ને એ તો નથી ખબર. એકચ્યુઅલીમાં છે ને અમે આગળ બેઠા હતા ને અત્યારે મને ખબર નથી કે આ કયું ગામ છે. તો ગાઈસ, જો અત્યારે રાત્રે ગરમી હતી તો આપણે પીવા આવી ગયા હતા લસ્સી. અને આ છે ગોપાલ લસ્સી. અને તમે પીધેલી છે ગોપાલ લસ્સી કે નહીં પારિતાની? કારણ કે પ્રખ્યાત લસ્સી છે, એની જેવી તો લસ્સી કાંઈ મળતી જ નથી, બોલો ગાઈસ. અને એક નંબર ટેસ્ટ હતો. આપણે પણ પી દીધી હતી અને બધાએ પણ પી દીધી. આવી લસ્સી પીવી ને તો તમારે પાણી તારામાં આવવું પડે. ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા હતા મામાના ઘરે ને અહીંયા બધા પીવે છે પેપ્સી. બોલો, રેશન ફોડવા બધા બોલાવી દેવા. હે કઈ કામ કરવું હોય તો બોલાવી દેવું. મને મારી ભેગું એકવાર લોકો રમત રમી ગયા હતા રસનની. ક્યાં યાદ છે? એક રસનની કરીમાં કેતા કરી આયા, એક રસનમાં કેતી કરી આવે. બીજો મિની વ્લોગ આપણો ત્યાં જો આ લોકો મારી ભેગું રમત રમી ગયા હતા. મારો તો સાચો આન્સર હતો.
લોકો ખોટું બોલાતા. જો ચાલો ગાઈસ તમે પણ રસમ ફરવા હું કઈ શકું કારણ કે મારી યુટ્યુબ ચેનલ છે. This is very wrong. ऐसा नहीं किया होगा। वाह दीदी नहीं नहीं दीदी वाह दीदी मतलब what is this game? दीदी दीदी તો જો ગાઈસ રસોઈ બનાવે છે. ફાઇનલી ગાઈસ સમોસા હતા. રાતનું જમવાનું થઈ ગયું હતું ને એમાં હતા ગાઈસ સમોસા. તો ચાલો તમે પણ જમવા. જમીન પછી ગાઈસ આપણે આવી ગયા તમારા બીજા મામાના ઘરે કારણ કે બાજુમાં ઘર છે. ઓય અરે બાબા અરે મારા કલેજા પડી ગઈ હતી શુભ સવારે ને રાંડેમાને આપણે બેસાડી દીધા હતા ઘરે. મીન્સ કે આપણે રાંડેમાને તેડી દીધા હતા અને મામા મમ્મી બે ગયા હતા પૂજા કરવા અને આપણે બધા ઉતારી દીધો તો વિડીયો. અને જો રાંડેમાને તમે પણ દર્શન કરી લ્યો. અહીંયા પૂરી વળે છે ને તરે છે જુઓ. અને અહીંયા બેઠા છે નાની બા અને ગીતા બા. અને પછી ગાઈસ થોડીક રોટલી બનાવવાની હતી તો મમ્મી ને માસી પાસે રોટલી બનાવતા હતા. હાય ફાઇનલી ગાઈસ હવે આપણી બધી રસોઈ બની ગઈ હતી ને ગોયુને પણ હવે જમવા બોલાવી દીધી હતી. તો અહીંયા મામી ધોતા હતા ગોયુના પગ. અને પછી તો ગાઈસ દીદી નિશુ દીદી પછી બારી યશુ પલુ તો બધા જ તે હવે પગ ધોડાવા આવી ગયા હતા. અને પછી હવે આપણે ગોળી જમાડવા બધાને બેસાડી દેવાના છે. અને સાથે સાથે અડધી ગોળીના મામીએ પગ ધોયા ને અડધી ગોળીના માસીએ પગ ધોયા કારણ કે રાજ અને હર્ષિના બેના માનેલા હતા રાંડરમાં અત્રે. પછી આવી ગઈ તે ગાઈસ ગલીમાં. ફાઇનલી ગાઈસ ગોળીઓ જમવા બેસી ગઈ હતી. અને પછી તો ગાઈસ ગોળીઓને બધીને રહી દીધી હતી નાની બાઈ નાની નાની બોઘડી. અને જો તો ખરી ગાઈસ ગોળીઓના મોઢામાં કેટલી ખુશી થાય છે. પેપ્સી હે ને તો ગાઈસ જો તમે પેપ્સી પીવી છે ને બધા અહીંયા બેઠા છે. મોઢું ન છુપાવે પછી બહુ તો કામ વિડીયોમાં હાય હાય કહેવાય. કયું બધા ગાય છે એ બહુ વાતું કરે મામી 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 હાય કહી દો. તો જો ગાઈસ અહીંયા મામી અને મમ્મી બધા મામી રોટલો બનાવે છે અને અહીંયા બધા રસમ ફોડે છે. જોવો તો જો ગાઈસ હવે તો પછી રાત થઈ ગઈ હતી ને જેને જેને રાંડેમાં તેડા હોય ને ખબર જ છે કે રાતે આપણે રાંડેમાંનો ઘોડો ખૂંદવાનો હોય છે. તો બસ આપણે પણ ઘોડો ખૂંદવાનો હતો. અને પછી તો આવી ગયા હતા રાંડેમાંના ભૂવા અને એ કરતા હતા દીવાબત્તી ને એવું બધું રાંડેમાંને કરતા હતા. અને પછી તો ગાઈસ જય પ્રસાદી ચાખી દીધી હતી. અને પછી તો જો ગાઈસ તમે પણ રાંડેમાંના દર્શન પાછા કરી દો. અને પછી તો ગાઈસ ભૂવા દાના જોતા હતા. તમને ખબર છે શું કામ દાના જોતા હતા એ મને તો ખબર છે પણ આજે તમારે કહેવાનું છે. અને પછી તો ગાઈસ રાંડેમાના ગીત અને ઘોડો ખૂંદવાનું શરૂ થઈ ગયું હતું. કાના
અને પછી તો ગાઈસ આખું પરિવાર બેસી ગયું હતું બધા, અને જો તો ખરી ગાઈસ બધા કેવી મોજ કરે છે. અને પછી ત્યાં જ તે ગાઈસ એક એવી વસ્તુ થયું ને તે બધા જ ડરી ગયા. ચાલો તમે જોવો ખાલી. તો જોવો ગાઈસ, અત્યારે તમને એમ થતું હશે કે શું કામ બધા બી ગયા હશે, કારણ કે ગાઈસ અમે ઉપર બેઠા હતા ને ઉપર બહુ જ તે પવન આવે ને તે પંખો છે ને પતાથી ભટકાઈ ગયો તો અવાજ આવો તો બધાને એવું થયું કે શું થયું. અને ફાઇનલી ગાઈસ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળ્યા જવા નવા વ્લોગ સાથે. જય ભોળાનાથ.